ખૂબ ખૂબ લાભવંતી દિવ્ય શક્તિને પ્રવાહિત કરે એવી અંતઃકરણની પ્રાર્થના સાથે નવા વર્ષની ખૂબ ખૂબ દિવ્યતા, ખૂબ ખૂબ ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામના સાથે ગુરુ ચરણનું ધ્યાન કરતા પ્રાર્થના કરીશું. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन तस्मै श्री गुरवे नमः. चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं बिन्दुनादकलातीतं तस्मै श्री गुरवे नमः. अनेक जन्म संप्राप्त कर्मेन्द्रन विदाहिने आत्मज्ञाने निदानेन तस्मै श्री गुरवे नमः. मातृवत् लालित्री च पितृवत् मार्गदर्शिका नमोस्तु गुरुशक्ताय श्रद्धा प्रज्ञायुता च या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. परम पूज्य गुरुदेव परमात्मा माताजी आदिशक्ति मां गायत्रीના સૂક્ષ્મ સાનિધ્યમાં ઉપસ્થિત સર્વ દેવ પરિવાર સૌના હૃદય સ્થાને ચિત એ પરમ ચેતનાને મારા કોટી કોટી વંદન. આપ સર્વનું અભિવાદન સ્વાગત સાથે ગુરુ સત્તાની પવિત્ર ચેતના આપના જીવનને ખૂબ ખૂબ મંગલમય બનાવે. નવ વર્ષ આપના સૌના માટે પ્રગતિદાયક, ખૂબ સુખ અને શાંતિ સમૃદ્ધિથી પરિપૂર્ણ બને એવી મંગલ પ્રાર્થના સાથે ગુરુદેવના દિવ્ય સંદેશને યાદ કરતા ગુરુદેવ કહેતા કે બેટા, જ્યારે કોઈ શુભ કર્મની શરૂઆત કરો, નવા વર્ષની શરૂઆત કરો, ત્યારે કંઈક નવીનતા, કંઈક નવો સંદેશ, કંઈક નવી ચેતના આપણા અંતરમાં પ્રવાહિત કરવાનો પ્રયાસ કરીએ. આજે વર્ષની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે પાંચમનો દિવસ ગુરુવારનો દિવસ છે. તેથી નવા ઘણા બધા સાધકોની ઈચ્છા આ નવા વર્ષમાં ગુરુ દીક્ષા લઈ અને ગુરુની ચેતનાની સાથે એકાકાર થવાનો એક હૃદયનો ભાવ જાગ્યો છે. ત્યારે સામૂહિક રીતે દીક્ષા સંસ્કારનો ક્રમ આજે સંપન્ન કરીશું. એ પહેલા સમજી લઈએ કે શિષ્ય બનવા આપણે જઈ રહ્યા છે ત્યારે શિષ્યત્વને નિહાળવા માટે, શિષ્યત્વને નિખારવા માટે આપણી અંદર કેવી ચેતના અને કેવી શક્તિ કામ કરે, આપની મનસ્થિતિ, આપના હૃદયની તત્પરતા કેવી હોવી જોઈએ એને યાદ કરવી જોઈએ. ગુરુદેવ કહેતા કે એક વખતે ભગવાન બુદ્ધ તેના અનેક શિષ્યોની સાથે બેસી વિચાર વિમર્શ કરતા હતા. વિચાર વિમર્શ કરતા કરતા ત્યાં એક નવી વ્યક્તિ આવી અને એ પણ બધા શિષ્યો બેઠા હતા એમાં બેસી ગયો. ભગવાન બુદ્ધે એ વ્યક્તિની સામે જોયું, એ વ્યક્તિએ ભગવાન બુદ્ધની સામે જોયું. બંનેએ અરસપરસ લગભગ 5-7 મિનિટ એકબીજાની બાજુ જોતા રહ્યા અને થોડી વાર થઈ ત્યાં તો પેલો આવેલો ભાવ ભિક્ષુક એટલો બધો દળદળ થઈ ગયો, રડવા લાગ્યો. એની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એટલો બધો ભરાય ગયો. થોડી વાર બેઠો શાંતિથી અને પછી કાંઈ પણ બોલ્યા વિના ઊભો થઈને જતો રહ્યો. સમય પૂરો થયો, વિચાર વિમર્શની ગોષ્ઠી પૂરી થઈ, બધાએ પોતાના કામમાં લાગ્યા. ત્યારે ભગવાન બુદ્ધનો એક નજીકનો ભિક્ષુક આનંદે ભગવાન બુદ્ધને કહ્યું કે ભગવાન, આપણને કોઈ નવી વ્યક્તિ મળવા આવે તો એની સાથે તમે વાત પણ ન કરો, એની સામું તમે જોયું બસ એની જોડે વાત પણ ન કરી, એનું હૃદય કેટલું ભરાઈ ગયું, એને તમને કંઈક કહેવું હતું છતાં પણ એ કંઈ કરી ન શક્યો, તમે એની જોડે બોલ્યા જ નહીં. આનંદ એની રીતે બધી વાત ભગવાન બુદ્ધને કરવા લાગ્યો. ત્યારે ભગવાન બુદ્ધે મંદ હાસ્ય કરતા કરતા કહ્યું કે બેટા આનંદ, મેં એની બાજુ જોયું, એને મારી બાજુ જોયું, પણ એ ઈશારાની અંદર, એક મૌન દ્રષ્ટિની અંદર એ એટલું બધું પામી ગયો, એટલું બધું ભરાઈ ગયો કે એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એ તો તે જોયું ને. આનંદે કહ્યું કે હા ભગવાન, તો સંસારની અંદર 4 પ્રકારના શિષ્યો હોય છે. જેવી રીતે ભગવાન બુદ્ધ કહેવા લાગ્યા કે ઘોડે સવાર જે હોય છે ને એના ઘોડા લઈ અને પોતાનું કામ કરે છે. એમાં એક ઘોડો એવો હોય કે એની ઉપર સવારી કરવા માટે બેઠેલો માણસ, એનો માલિક ગમે એટલી એડી મારે, ગમે એટલી ચાબુક મારે તો પણ ઘોડો ખસે
નહીં, એવો અડીને બેઠો હોય. પહેલા નંબરનો ઘોડો એવો છે. બીજા નંબરનો ઘોડો એવો છે કે જ્યારે માલિક ઉપર બેસે અને ચાબુક મારે એટલે ચાલે, ચાબુક મારવાની બંધ કરે, એડી મારવાની બંધ કરે એટલે પાછો ઊભો થઈ જાય. પાછળ માલિક ચાબુક મારે એટલે ચાલે અને પછી પાછો જરાક માલિકને લાગે કે ચાલવા માંડ્યો છે એટલે માલિક ચાબુક મારવાની બંધ કરે એટલે પાછો બેસી જાય, ઊભો રહી જાય. ત્રીજા નંબરનો ઘોડો એવો છે કે માલિક હાથમાં ચાબુક લે ત્યાં તો એને ખબર પડે કે મારે આ રસ્તે ચાલવાનું છે એટલે ઘોડો ચાલવા માંડે. માલિકના હાથમાં ખાલી ચાબુક આમથી આમ ફરતી હોય અને ઘોડાને ખબર પડી જાય કે મારે આ રસ્તે ચાલવાનું છે એટલે ચાલ્યો જાય, ચાલ્યો જાય, ચાલ્યો જાય. જ્યારે ચાબુક માલિક હાથમાંથી નીચે મૂકે એટલે એને ખબર પડે કે હવે કોઈ મારે ઊભા રહેવાનું સ્થાન આપ્યું છે એટલે ઘોડો ઊભો રહી જાય. આ ત્રીજા નંબરનો ઘોડો છે. અને ચોથા નંબરનો ઘોડો એવો છે કે માલિક પર એની પીઠ ઉપર બેસે ત્યાં જ એના હાથ જ્યાં માલિકના હાથ જ્યાં ઘોડા ઉપર પડે ત્યાં ઘોડાને ખબર પડી જાય કે મારે ક્યાં જવાનું છે, મારે કેવી ગતિએ ચાલવાનું છે. કેવળ ઈશારાની અંદર ઘોડો ચાલવા લાગે. આવા 4 પ્રકારના ઘોડા માલિક વાપરે છે. એવી જ રીતે જીવનની અંદર સદગુરુની પાસે જનારા શિષ્યોમાં પણ આવા 4 પ્રકારના શિષ્યો હોય છે. આવા 4 પ્રકારના શિષ્યો હોય. એક શિષ્ય એવો છે પહેલા નંબરના ઘોડા જેવો, ગમે એટલી ચાબુક મારો કે ગમે એટલી એડી મારો અડીખમ થઈને ઊભો રહી જાય, હાલે નહીં કે ચાલે નહીં, એવો એક શિષ્ય છે. બીજા નંબરનો શિષ્ય એવો છે બીજા નંબરના ઘોડા જેવો કે ચાબુક માલિક હાથમાં લે અને ફટકારે એટલું ચાલે અને જ્યાં ચાબુક મારવાની બંધ કરે ત્યાં પાછો ઊભો રહી જાય. ગુરુદેવ એમ કહે છે કે બેટા હું તો તમારી સન્મુખ નથી આવી શકતો પણ તમારા ઉદ્ધાર માટે અમારા જેવા નાના નાના બાળકોની અંદર એને શક્તિ ભરી પ્રેરણા ભરી અમને મોકલી દીધા અને એ જ ગુરુદેવ બુઆ પડાવે અવાર પહેલા ઉઠો, સવારે ધ્યાનમાં આવો, ગુરુવાર ચુકાય નહીં, ગુરુવારે સ્વાધ્યાયમાં સમયસર આવી જવાનું. બુઆ મારે મતલબ કે ગુરુદેવ ચાબુક મારે એટલે બીજે દાડે દર્શન થાય, પછી બીજે દિવસે ટોકવાની વાત બંધ થાય એટલે પાછા હતા એવાને પછી ચાલવું નહીં, પછી સુઈ જવાનું. એ જ ગુરુદેવ પાડે છે આપણને. અમે તો એક નિમિત્ત માત્ર છે, અમે તો અમને નિમિત્ત બનાવ્યા એટલે અમે તમારી સન્મુખ છે. ચેતના તો એ સદગુરુની કામ કરે છે. એમ બીજા નંબરના ઘોડા જેવા આપણે કયા નંબરમાં આવીએ આપણે વિચારવાનું. મારાથી ન કહેવાય કે તમે કયા નંબરમાં આવો, તમારે આપણી જાતે વિચારવાનું. આપણને બહુ બુદ્ધિ આપી છે. ત્રીજા નંબરનો ઘોડો એવો છે કે માલિક હાથમાં ચાબુક લે, એને ખબર પડી જાય કે હવે મારે આ રસ્તે જવાનું છે ત્યાં એ ચાલવા માંડે. એમ ત્રીજા નંબરનો શિષ્ય એવો છે કે જ્યાં ગુરુ સંદેશ મળે ત્યાં એને ઈશારાએ વાત ખબર પડી જાય કે આજે ગુરુદેવ મને આ સંદેશ આપ્યો છે એટલે મારે આ રીતે વર્તન કરવું પડશે, મારે આ રીતે વ્યવહાર કરવો પડશે, મારે આ રીતે ચાલવું પડશે. અને એ પોતાનો રસ્તો એવો શોધી નાખે, બનાવી દે, પોતાના આચાર વિચાર વર્તન વ્યવહારમાં પરિવર્તન લાવી દે. આપણે ભલે ને અહીંયા કહેવામાં આવતું કે યજ્ઞમાં આટલી બહેનોએ આવવાનું, સવારમાં આટલી બહેનોએ આવવાનું, આગળ અઠવાડિયામાં 2 દિવસ બધાએ સમય આપવાનો, ગુરુવારના દિવસે ભાઈઓએ યજ્ઞ કરવાનો. પણ 1-2 દિવસ કે 1-2 ગુરુવાર આપણા આવે, 1-2 દિવસ અઠવાડિયાના 7 દિવસની અંદર આટલી બધી બહેનોને ખાલી 1-2 દિવસ આવવા કીધું. તમે 1-2 દિવસ યજ્ઞમાં આવો, તમે ઘરે તો ન કરી શકો તો કાંઈ વાંધો નહીં, પણ અઠવાડિયામાં 2 દિવસ મફત યજ્ઞ કરવાનું મળે. ક્યાં મળે આવું પુણ્ય? ક્યાં મળે? તમને ખબર નથી કે યજ્ઞ કર્યાનું પુણ્ય પણ શું છે. તમે શાસ્ત્ર વાંચો એટલે ખબર પડે. અગ્નિ પુરાણની અંદર કહેવામાં આવ્યું કે ગાયત્રી યજ્ઞ કરનાર વ્યક્તિ બ્રહ્મ તત્વથી ઓતપ્રોત બને છે. એ બ્રહ્મ શક્તિ યજ્ઞના સમયે ઉપસ્થિત થાય અને એ આત્માની ઉપર જામેલા હજારો જન્મોના પાપોને તે ધોઈ નાખે છે. અગ્નિ પુરાણ વાંચો, યજ્ઞ વિજ્ઞાન વાંચો, યજ્ઞની કેટલી યાજ્ઞવલ્ક્ય ઋષિએ બનાવેલી યજ્ઞ સંહિતા વાંચો એટલે ખબર પડે કે યજ્ઞનું મહત્વ શું છે. આ તો આપણને મફતમાં મળે છે એટલે આપણને કિંમત નથી એની. બાકી એનો એક ઈશારો જો આપણે સમજી લઈએ ને
તો ખબર પડી જાય. અગ્નિહોત્ર માણસને યજ્ઞ કરવો છે, સમય નથી મળતો, માણસને યજ્ઞ કરવો છે, એ પોતે સાધન સંપત્તિ વાળો નથી એટલે નથી કરી શકતો. એને તો એમ બતાવવામાં આવ્યું કે ખાલી તું ચોખાના 5 દાણા લઈ લે અને 5 દાણામાંથી એક એક દાણો ઘીમાં બોળીને તું નિત્ય યજ્ઞ કર. પણ હે સંસારના માનવ, તું નિત્ય યજ્ઞ કર, કારણ કે યજ્ઞથી જ તારા જીવનની અંદરના તમામ પાપોને તું ધોઈ શકીશ. અને કેટલા એવા લોકો છે કે જે આ રીતે 5 ચોખા લઈને અથવા તો 5 ચણા જેટલી ગોળની ગોળી બનાવીને યજ્ઞ કરી રહ્યા છે. આપણે તો કેવળ અડધો કલાકનો સમય આપવાનો છે, તો પણ આપણે સમય નથી કાઢી શકતા. વિચારજો મારા વાલા પરિજનો કે આ સદગુરુ તો આપણને એટલી અમૂલ્ય વસ્તુ મફતમાં આપી રહ્યો છે, પણ આપણે એવા અભાવી છીએ કે આપણે આપણા કિસ્મતને પલટાવવા તૈયાર નથી. માટે આ સમયને સાચવજો. આ એનો ઈશારો છે, આ એને ઉઠાવેલી ચાબુક છે અને એ ચાબુકના ઈશારે હવે આપણે ચાલતા થઈએ તો ખરેખર એમાં આપણું હિત છે, આપણું કલ્યાણ છે. એ કલ્યાણ બીજા કોઈ નથી થવાનું. આપણે જ ખલીશું, આપણે ખાઈશું તો આપણું પેટ ભરાશે, આપણે ચાલીશું તો આપણો રસ્તો કપાશે, એમાં બીજાનો રસ્તો નહીં કપાય. આ જ રસ્તો, આટલો સુંદર મહાન સરળ રીતે આપણે રસ્તો કાપવાનો, આપણો પંથ કાપવાનો માર્ગ જો બતાવતો હોય સદગુરુ, તો આપણે એને ખૂબ હૃદયથી સાચવી લેવો જોઈએ, એને અપનાવી લેવો જોઈએ. ચોથા નંબરનો ઘોડો એવો છે કે માલિક પર હાથ ફેરવે અને સીટ ઉપર બેસે ત્યાં જ ઘોડાને ખબર પડી જાય ઈશારામાં કે મારે ક્યાં જવાનું, કેવી ગતિએ ચાલવાનું. બસ એવી જ રીતે હે આનંદ, કેટલાક શિષ્યો એવા છે કે કેવળ સંતની સન્મુખ, ભગવાનની સન્મુખ, ગુરુદેવની ગોદમાં આવીને બેસે, જ્યાં એની આંખમાં આંખ પરોવે, કેવળ ગાયત્રી મહામંત્ર બોલતા બોલતા તેનું દર્શન પણ કરે, ત્યાં એને ખબર પડી જાય કે આજે મારી પરમ સત્તા, આજે મારી ગુરુ સત્તા મારા હૃદયમાં શું પ્રેરણા આપે છે. જ્યારે આવા ઈશારાથી એની વાતને, ઈશારાથી આવી પ્રેરણાને જે સાધક, જે શિષ્ય હૃદયંગમ કરે છે, એ શિષ્ય સર્વોત્તમ શિષ્ય બની શકે છે અને સદગુરુના પરમ દિવ્ય પુણ્યનો સહભાગી બને છે. શું તમારે પુણ્યના સહભાગી નથી બનવું? એ તો અદ્ભુત ખજાનો લઈને બેઠો છે, અદ્ભુત ખજાનો લઈને બેઠો છે. એની સાધના કેટલી બધી છે, જેને કેટલા કષ્ટ સહન કર્યા છે, કેટલી યોગ માયાને પોતાના હૃદયની અંદર ધારણ કરીને માણસના જીવન માટે પ્રવાહિત કરે છે. આપણે એ ખજાનાના ભાગીદાર નથી બનવું. આપણે તો એવું તપ નથી કરી શકવાનું. હિમાલયમાં જઈને વર્ષ સુધી એક જંગલની અંદર રહેવાનો, પથ્થરની ઉપર બેસીને 1 વર્ષ સુધીની સાધના કરવાની. આપણે તો 1 કલાક નથી બેસી શકતા, તો વર્ષની વાત ક્યાં રહી, 1 મહિનાની વાત ક્યાં રહી. આટલું તપ જેને કરી અને એમ કીધું કે બેટા મારી તપની તિજોરી તો તમારા માટે છે, મેં એ તિજોરીને તપને તિજોરીમાં બંધ કર્યું છે, તમારા માટે છે. શું આપણે એના સહભાગી નથી બનવું? આજે પુનઃ આપણા બધાનું દીક્ષા સંસ્કારના માધ્યમથી ફરીથી આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. આજે ફરીથી દીક્ષા સંસ્કારનો ક્રમ સંપન્ન કરીએ અને પુનઃ આપણે એને તાજું બનાવી દઈએ. કેવું ને કે રિન્યુ કરાવવું પડે. પેલું આવે ને, શું આવે? લાયસન્સ. એ લાયસન્સ ને પણ અમુક ટાઈમ થાય એટલે રિન્યુ કરાવવું પડે. એવું આપણે લાયસન્સ લીધું પણ લાયસન્સ વાળાએ જે નિયમો બતાવે ને, એ નિયમો બધા ભૂલી ગયા, એટલે ફરીથી એને રિન્યુ કરાવવાનું અને બધા નિયમોનું ફરીથી પાલન કરવા માટે કટિબદ્ધ થવાનું. તો આવો આપણે સર્વોત્તમ અને શ્રેષ્ઠ શિષ્ય બનવાનો પ્રયાસ કરીશું. ઘર, સંસાર, સગા વાલા, સંબંધી બધા જ આપણને સાથ આપે એવી આશા ન રાખશો. એ બધા તો આપણને એનું કામ હશે ત્યારે જ વહાલ કરશે, ત્યારે જ પ્રેમ કરશે. સમય આવશે ને ત્યારે બધા મોઢું ફેરવી લેશે. તે સમયે આપણને મોઢું બતાવશે, તે સમયે એ આપણને બોલાવશે, આવ બેટા, એ પૂછતાશે, એ લાડ કરશે, એ એની ગોદમાં બેસાડશે અને એ જ તમને પ્રેરણા આપશે, એ જ આપણને આશ્વાસન આપશે. બેટા તું ચિંતા ન કરીશ, તું આવી રીતે સપડાયા છે, તું આ રસ્તે જા. કોઈને કોઈ રીતે પ્રેરણા આપશે અને આપણને સાચો રસ્તો બતાવશે. એ સદગુરુ છે. જેવી રીતે રડતું બાળક એની માના ગોદમાં બેસે ત્યાં તેને શાંતિ મળી જાય, ત્યાં એને એટલી બધી શાંતિ લાગે. એવી જ રીતે રડતો સાધક, નિરાશ સાધક, હતાશ સાધક, સંકટોમાં ઘેરાયેલો સાધક જ્યારે સદગુરુની ગોદમાં બેસે છે, મા આદિ શક્તિ જગદંબા યુગ શક્તિની ગોદમાં બેસે છે, ત્યારે એની એવી જ અનુભૂતિ થાય છે. એ અનુભૂતિને નિરંતર પામવાનો પ્રયાસ કરીએ એ ભાવ સાથે આવો દીક્ષા સંસ્કારનો ક્રમ સંપન્ન કરીએ. દીક્ષા દી વત્તા ઈચ્છા, આપણી ઈચ્છાઓને પૂર્ણ વિરામ અને પરમાત્માની ઈચ્છાનું ઉદ્ગમન, એનું આવાહન આપણા જીવનમાં થાય. એનું નામ છે દીક્ષા. દીક્ષા સંસ્કારના ક્રમની 3 મહાન એના નિયમો બતાવ્યા છે: ઉપાસના, સાધના અને આરાધના. ઉપાસના, ભગવાન પાસે બેસવું, નિયમિત ભગવાન પાસે બેસી
3 માળા ગાયત્રી મંત્રનો જપ કરો તો જ તમારી ઉપાસના સફળ થાય, તો જ તમે એ શક્તિની સાથેનો કોન્ટેક્ટ નિત્ય ચાલુ રહે. ઘરની અંદર આપણે લાઈટ ચલાવીએ, ફ્રીજ ચલાવીએ, ટીવી ચલાવીએ, ઘંટી ચલાવીએ, બધા ઇલેક્ટ્રિક સાધનો વાપરીએ, પણ એક વાયર ખાલી લૂઝ થઈ જાય તો એકે વસ્તુ ચાલે ન ચાલે. બસ એવી જ રીતે આપણા જીવનમાં પણ એક દાડો માળા કરીને બીજા દિવસે ચાલશે, ત્રીજા દિવસે જો જગ્યા મળશે તો કરીશું, નહીં તો જય ગુરુદેવ. વાયર કોન્ટેક્ટ લૂઝ થઈ ગયો તો સમજી લેજો કે પછી આપણા જેમ ઘરમાં અંધારું થઈ જાય એમ હૃદયમાં અંધારું થઈ જશે. હૃદયને પ્રકાશિત રાખવું હોય, હૃદયને પ્રકાશથી ભરી દેવું હોય તો કોન્ટેક્ટ લૂઝ ના થવા દેતા. નિયમિત 3 માળા ગાયત્રી મહામંત્રનો જપ. પહેલી માળા આત્મ કલ્યાણ માટે, બીજી માળા વિશ્વ કલ્યાણ માટે, ત્રીજી માળા જે સદગુરુ એમ કહ્યું છે કે જે મારી સાથે જોડશે એની તમામ જવાબદારી મારા માથે છે. આપણી જવાબદારી સદગુરુ ઉપાડવા તૈયાર છે. એ સદગુરુ જ્યારે આપણી જવાબદારી ઉપાડતા હોય ત્યારે એક માખનું પુણ્ય ફળ સદગુરુના શ્રી ચરણમાં અર્પણ કરીએ એ ભાવ સાથે ત્રીજી માળા, આમ 3 માળા નિયમિત જપ કરીએ. ઘરે તમને જગ્યા ન મળે, ઘરે તમને ઘોંઘાટ લાગે, થોડું કષ્ટ વેઠજો, અહીંયા આવીને બેસી લેજો, અહીંયા બેસીને 3 માળા કરી લેજો. પણ એ તેનો નિયમ સાચી રાખવાનો પ્રયાસ કરજો. બીજા નંબરમાં સાધના, જીવનને સ્મિત રાખો, એનું નામ છે સાધના. બધી રીતે જીવન સંયમિત બનાવો તો જ માણસ સાધક બની શકે. જે સંયમિત જીવન જીવે એ સાધક કહેવાય. ત્રીજી વાત બતાવી આરાધના. આરાધનામાં સમયદાન અને અંશદાન 2 તપ બતાવ્યા છે. સમય કાઢજો, ભગવાન માટે સમય. ભગવાન એટલે કોણ? આત્મા. આત્મા માટે સમય કાઢવાનો છે, આત્મ કલ્યાણ માટે સમય કાઢવાનો છે. શરીરને ખૂબ સરસ શણગારીએ છીએ, શણગારો નહીં, પરંતુ શરીરની સાથે આત્માનો શણગાર ન ભૂલી જવાય, એનું ધ્યાન રાખીશું. આત્માના શણગાર માટે સમય કાઢજો અને અંશદાન, આપણી કમાણીનો અમુક ભાગ ભગવત ચરણમાં અર્પણ કરી ભગવત વૃત્તિઓ, ધર્મશીલ વૃત્તિઓ નિરંતર જાગે એવો પ્રયાસ કરજો. વિચાર મંગલ ધામો એવી પરમ ચેતનાના શ્રી ચરણમાં પ્રાર્થના સાથે વાણી સત્યને ગુરુ ચરણમાં અર્પણ કરી સૌને જય ગુરુદેવ.